નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે। સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। સવારથી જ અસહ્ય બફારો અને બપોર દરમિયાન ફૂંકાતી લૂના કારણે લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે। હવામાન વિભાગના આંકડા અનુસાર ગઈકાલે નવસારીમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। સવારે હવામાં ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેતા લોકો બફારાથી અકળાઈ ઉઠ્યા હતા। બીજી તરફ સાંજના સમયે ભેજનું પ્રમાણ ઘટીને 33% થતા સૂકી ગરમી અને લૂનો અનુભવ થયો હતો। પવનની ગતિ માત્ર 3.5 કિલોમીટર પ્રતિ કલાક રહેતા ગરમી વાતાવરણમાં જ સ્થિર રહી હતી। વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેડિકલ ઓફિસર વિરેન્દ્રસિંહના જણાવ્યા મુજબ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો વિશેષ ઇમરજન્સી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઇમરજન્સી વિભાગમાં વધારાના ડોક્ટરો, સિસ્ટર તેમજ ક્લાસ 4 કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકની સારવાર માટે જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાય। હાલ હોસ્પિટલ તંત્ર 24 કલાક એલર્ટ મોડ પર કાર્યરત છે। બીજી તરફ કૃષિ નિષ્ણાતોએ પણ વધતી ગરમી અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ઊભા પાક માટે જોખમરૂપ બની શકે છે। વધુ ગરમીને કારણે પાક સુકાઈ જવાની શક્યતા વધી રહી છે, જેના કારણે ખેડૂતોની આવક પર પણ અસર પડી શકે છે। ગરમી અને લૂથી બચવા માટે આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી, છાશ અને નાળિયેર પાણી પીવું, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે માથું ટોપી અથવા રૂમાલથી ઢાંકવું અને બપોરે 12-4 વાગ્યા દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે। જો ગરમીના કારણે ચક્કર આવવું, ઉલટી થવી અથવા બેભાન જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે। અત્યારે જોતા ટેમ્પરેચર લગભગ 41 ડિગ્રીથી વધારે છે નવસારીમાં। એને લીધે અમારે હોસ્પિટલમાં બધી તૈયારીઓ છે। ઇમરજન્સી વાર્ડ સતત 24 કલાક ચાલુ રહે છે। એના માટે એ સ્ટાફ અને ડૉક્ટર પૂરતો છે, ડેપ્યુટ બી કરી છે આમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં। જે કંઈ બી દવાઓની જરૂરિયાત છે બધી પૂરતું માત્રામાં ઉપલબ્ધ છે મારે અહીંયા। અને અત્યાર સુધી કોઈ સનસ્ટ્રોકના કેસ નોંધાયા નથી મારા પાસે। ફિર બી એ તકેદારી રૂપે બધી અરેન્જમેન્ટ રાખી છે। વાર્ડ બી તૈયાર રાખી છે। ઇમરજન્સી વાર્ડ બી કમ્પ્લીટ રેડી છે આના માટે। અને લોકોને બી થોડાક તકેદારી રાખવું પડે। અત્યારે બિનજરૂરી બહાર નહીં નીકળે, પાણી પૂરતા પીતા રહે। even કોઈ પણ પાણી હશે, નારિયેલ પાણી હો, છાશ હો, कुछ न कुछ પીને ડિહાઇડ્રેશન નહીં થાય, પાણી શરીરથી બહાર ડિહાઇડ્રેશન નહીં થાય એની ખાસ ધ્યાન રાખવું પડે। कुछ કપડાઓ બી છે, કોટનના કપડાં પહેરી શકે હલકા, માથા ઉપર ટોપી ચાહે કોઈ બી ચીજ છે માથું ઢાંકીને નીકળે, તેથી સનસ્ટ્રોક નહીં થઈ જાય। એને ખાસ કરીને ડિહાઇડ્રેશનને ખાસ ધ્યાન આપવાનું છે। શરીરથી પાણી નીકળી જાય છે, લોકો બેભાન બી થઈ શકે આમાં, और એનાથી ઇમરજન્સી બી ઊભી થઈ શકે છે। એ થોડા ધ્યાન રાખે લોકો। અને જ્યારે એવું કંઈ દેખાય કે ભાઈ મને તકલીફ છે, મને સનસ્ટ્રોક જેવા થયા છે, તડકામાં કોઈ કારણસર કોઈ કામમાં ગયા હશે અને જવું પડે કોઈ કારણસર, તો તત્કાલ આપના હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ 24 કલાક ચાલુ રહેશે સતત, એમાં આવીને રિપોર્ટ કરશે। 30 બેડ રાખી છે ઇમરજન્સીમાં। અને સિસ્ટર, ક્લાસ 4 બધા ડૉક્ટર બધા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ છે ઇમરજન્સીમાં।